પરિવારોને રાહત પહોંચાડવાના સેવા યજ્ઞમાં લાયન્સ ક્લબ નવસારી દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। લાયન્સ ક્લબ નવસારીના પ્રમુખ લાયન હિતેશ પવારના માર્ગદર્શન હેઠળ LCIFના ફૂડ ફોર હંગર પ્રોજેક્ટ અંતર્ગત મળેલી 100 રાહત કીટનું રામલા મોહલ્લા ગણપતિવાસ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રિજન ચેરમેન શરદ પટેલ તથા ફૂડ ફોર હંગરના કોઓર્ડિનેટર પારસભાઈ વિઠલાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારોની અગાઉ સર્વે દ્વારા ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ ઘર દીઠ એક કીટનું નિયમિત રેકોર્ડ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું। રાહત કીટમાં એક પરિવારને આશરે 1 મહિના સુધી ઉપયોગી થાય તેવું અનાજ તથા ઘરગથ્થુ જગન જરૂરિયાતની વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું। લાયન હિતેશ પવારે જણાવ્યું કે સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને આ સેવા કાર્યમાં જોડાયેલા તમામ સેવાભાવી દાતાઓ, સંસ્થાઓ તથા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો। તેમણે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી માનવ સેવાની પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર મદદ પહોંચાડવાનો લાયન્સ ક્લબનો સતત પ્રયાસ રહેશે। LCIF લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી આજે નવસારી જ્યાં પૂરગ્રસ્ત એરિયા છે, ખૂબ જ જરૂરિયાતમંદ લોકો અહીં છે, તો લાયન્સ ક્લબ દ્વારા 100થી વધુ કીટનું વિતરણ આપણે અહીં કરવાના છે અને એક કીટનું કિંમત લગભગ 1275 રૂપિયાથી વિશેષ છે। અંદર 1 મહિનો ચાલે એટલું અનાજ, તેલ, કઠોળ બધી જ વસ્તુ આપણે અહીં આપવાની છે। લાયન્સ ક્લબ નવસારી પ્રમુખ શ્રી હિતેશભાઈ અને સેક્રેટરી કાંતિભાઈ, ટ્રેઝરર બધા જ અહીં એમની હાજરીમાં અને આ ક્લબના જે અગ્રગણ્ય સભ્યો છે, રાજેશ્રીબેન, સોનિયાબેન તેમજ અન્ય સૌની હાજરીમાં આપણે આ વિતરણ કરવાના છે। આપણે લાયન્સ ક્લબ તરફથી જ્યારે આવી કુદરતી આફત આવે છે ત્યારે LCIF દ્વારા આ રીતની જરૂરિયાત આપણે આપીએ છીએ। જ્યાં જરૂરિયાત હોય ત્યાં લાયન્સ ક્લબ હંમેશા ઊભી જ હોય અને આ નવસારી ક્લબ 70 વર્ષ જૂની ક્લબ છે। એના સંસ્કારમાં જ સેવા છુપાયેલી છે અને જ્યારે પણ આ ક્લબ કોઈ પણ જરૂરિયાત પડે, અસરગ્રસ્ત હોય કે કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે આ ક્લબ સદા હંમેશા સાથે જ રહે છે। એટલે લાયન્સ ક્લબ થકી આ એક મદદ કરવા માટેનો નાનો પ્રયાસ છે અને સૌ અસરગ્રસ્તોને આપણે ચોક્કસપણે 1 મહિનાનું અનાજ આપીને એમને આ સમયે મદદ કરી શકીશું। જય હિન્દ, જય લાયન। હું લાયન હિતેશ પવાર, લાયન ક્લબ નવસારી પ્રેસિડેન્ટ, સાથે અમારા રિજન ચેરમેન શ્રી શરદ પટેલ અને અમારા એના ફૂડ ફોર હંગરના કોર્ડિનેટર એવા પારસભાઈ વિઠલાણી સર સાથે અમે LCIF થ્રુ જે 100 કીટ આવી હતી તે અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી છે રામલા મોરાના ગણપતિવાસના અંદર, જ્યાં પૂરગ્રસ્તોને સૌથી વધારે જરૂરિયાત હતી। એ આઈડેન્ટિફાઈ કરીને અમે અહીંયા આવ્યા હતા સર્વે માટે। સર્વે કર્યા પછી અમે આજે આ ફૂડ વિતરણ ડોનેશન કીટ અમે આજે આયોજન કર્યું હતું અને અમે સરસ રીતે ખૂબ સફળતાપૂર્વક આ આયોજન કમ્પ્લીટ કર્યું છે બધાના રેકોર્ડ સાથે અને ઘર દીઠ અમે બધાને એક કીટ આપી છે, જેમાં ઘરગથ્થુની બધી વસ્તુઓ છે, જેમાં અનાજની જે પણ જરૂરિયાત છે તે એમની 1 મહિના માટે પૂરી થશે એવી રીતે અમે કમ્પ્લીટ કર્યું છે। અને જે પણ સાથે ધાબળાનું પણ વિતરણ કર્યું છે, જે સેવાભાવી સંસ્થા હતી તેમણે પણ, અને બધા જે પણ સ્વયંસેવકો તેમણે પણ બધો ખૂબ સહકાર આપ્યો, તેમાં ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય લાયન। આપણે અમારા મિત્ર છે પરિમલભાઈ ટંડેલ, જે આપણે કબીરપુરના વોર્ડ નંબર 5ના કોઓપરેટર છે, એમના થકી અમને જાણવા મળ્યું કે આ રીતે આપણે સેવાનું કામ કરીએ છીએ, તો અમે પણ સામેથી સેવા માટે આવ્યા છીએ અને જે બને તેટલી હેલ્પ અમે કરીએ। ને બીજા બધાને બી આ જ એક મેસેજ આપવાનો કે તમારાથી પર્સનલી બી જેટલું થાય એટલું કરો। સરકાર તો કરતી જ છે, પણ તમારાથી પોતાનાથી જેટલું થાય, નાનું તો નાનું પણ એક મદદરૂપ બધાને થવા માટે છે, તો તમે આગળ આવીને મદદ કરો। થેન્ક યુ।